આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. વ્યાસજી બોલ્યા કે પૃથ્વી, વાયુ, આકાશ, જળ, તેજ, મન, બુદ્ધિ અને આત્મા આ બધા સદા સાથે રહીને ધર્મ પર દ્રષ્ટિ રાખે છે. તેઓ સમસ્ત પ્રાણીઓના શુભાશુભ કર્મોના નિરંતર સાક્ષી હોય છે. એમની સાથે ધર્મ જીવનું અનુસરણ કરે છે. જ્યારે શરીરમાંથી પ્રાણ નીકળી જાય છે ત્યારે ત્વચા, હાડકાં, માંસ, વીર્ય અને રક્ત પણ શરીરને છોડી દે છે. તે સમયે ધર્મ સાથે યુક્ત હોવાથી જ આ લોક અને પરલોકમાં જીવ સુખ અને અભ્યુદયને પ્રાપ્ત થાય છે. મુનિઓએ પૂછ્યું, ભગવાન આપે એ સારી પીઠે સમજાવી દીધું કે ધર્મ કઈ રીતે જીવનું અનુસરણ કરે છે. હવે અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે વીર્યની ઉત્પત્તિ કઈ રીતે થાય છે. વ્યાસજીએ કહ્યું કે દ્વિજવરો શરીરમાં સ્થિત જે પૃથ્વી, વાયુ, આકાશ, જળ, તેજ અને મનના અધિષ્ઠાતા દેવતાઓ છે, તેઓ જ્યારે અન્ન ગ્રહણ કરે છે અને એનાથી માન સહિત પૃથ્વી વગેરે પાંચે ભૂત તૃપ્ત થાય છે, ત્યારે તે અન્નથી શુદ્ધ વીર્ય બને છે. એ વીર્યથી કર્મ પ્રેરિત જીવ આવીને નિવાસ કરે છે. પછી સ્ત્રીઓના રજમાં ભળીને એ સમયાનુસાર જન્મ ગ્રહણ કરે છે. પુણ્યાત્મા પ્રાણી આ લોકમાં જન્મ લઈને જન્મકાળ સુધી જ પુણ્યકર્મનો ઉપભોગ કરે છે. એ ધર્મના ફળનો આશ્રય લે છે. મનુષ્ય જો જન્મથી જ ધર્મનું સેવન કરે છે તો સદા સુખનો ભાગી થાય છે. જો ક્યારેક ધર્મનું અને ક્યારેક અધર્મનું સેવન કરે તો તે સુખ પછી દુઃખ પણ પામે છે. પાપયુક્ત મનુષ્ય યમલોકમાં ગયા પછી મોટું કષ્ટ વેઠ્યા બાદ પુનર્તિર્ય યોનિમાં જન્મ લે છે. મોહયુક્ત જીવ જે કર્મ જે યોનિમાં જન્મ લે છે તે કહું છું સાંભળો. પારકી સ્ત્રી સાથે સંભોગ કરવાથી મનુષ્ય પ્રથમ તો વરુ થાય છે, પછી ક્રમશઃ કૂતરો, શિયાળ, ગીર, સાપ, કાગડો અને બગલો થાય છે. જે પાપાત્મા કામથી મોહિત થઈને પોતાની ભાભી સાથે બળાત્કાર કરે છે તે 1 વર્ષ સુધી નરકોકિલ થાય છે. મિત્ર, ગુરુ, રાજા, રાજાની પત્ની સાથે સમાગમ કરવાથી કામાત્મા પુરુષ બીજા જન્મમાં સુવર થાય છે. 5 વર્ષ સુવર રહીને મૃત્યુ પછી 10 વર્ષ સુધી બગલો થાય છે અને પછી 3 મહિના કીડી અને 1 મહિનો કીટ યોનિમાં જાય છે. આ બધી યોનિમાં જન્મ લીધા પછી એ ફરી કૃમિ યોનિમાં ઉત્પન્ન થાય છે અને 14 મહિના સુધી જીવિત રહે છે. આ પ્રમાણે પોતાના પૂર્વ પાપોનો ક્ષય કર્યા બાદ તે ફરી મનુષ્ય યોનિમાં જન્મ લે છે. જે મનુષ્ય એકને કન્યા આપવાની પ્રતિજ્ઞા કરીને બીજાને આપે છે તે મૃત્યુ પછી કીડાની યોનિમાં જન્મે છે. તે યોનિમાં તે 13 વર્ષ જીવે છે. પછી કર્મ સમાપ્ત થતાં તે મનુષ્ય થાય છે. જે દેવ કાર્ય અથવા પિતૃ કાર્ય નહીં કરીને દેવતાઓ અને પિતૃને સંતુષ્ટ કર્યા વિના જ મરી જાય છે તે કાગડો થાય છે. 100 વર્ષ સુધી કાગડાની યોનિમાં રહ્યા પછી તે મરઘો થાય છે. ત્યાર પછી 1 માસ સર્પ યોનિમાં નિવાસ કરે છે. પછી તે મનુષ્ય થાય છે. જે પિતાતુલ્ય મોટા ભાઈનું અપમાન કરે છે તે મૃત્યુ પછી ક્રોચ યોનિમાં જન્મ લે છે અને 10 વર્ષ જીવન ધારણ કરે છે. પછી તે મનુષ્ય થાય છે. શુદ્ર જાતિનો પુરુષ બ્રાહ્મણ સ્ત્રી સાથે સમાગમ કરીને કીડાની યોનિમાં જન્મ લે છે. પછી તે સુવર થાય છે. સુવરની યોનિમાં જન્મ લેતા જ રોગની તેનું મૃત્યુ થઈ જાય છે. પછી તે કૂતરાની યોનિમાં જાય છે. ત્યાર પછી તેને માનવ શરીર પ્રાપ્ત થાય છે. માનવ યોનિમાં સંતાન ઉત્પન્ન કર્યા પછી તે મૃત્યુ પામે છે અને ઉંદર થાય છે. કૃતજ્ઞ જીવ જ્યારે મૃત્યુ પછી યમરાજ પાસે જાય છે ત્યારે યમદૂતો તેને બાંધીને ભયંકર દંડ આપે છે. તેને કારણે બહુ વેદના થાય છે. દંડ, મૃદગર, શૂલ, ભયંકર અગ્નિદંડ, અસીપત્રવન, તપ્તવાલુકા તથા કૂટસ્થાલમલી વગેરે ઘોર યાતનાઓનો અનુભવ કરીને સંસાર ચક્રમાં આવે છે અને કીટાણુની યોનિમાં જન્મ લે છે. 15 વર્ષ સુધી કીટ યોનિમાં રહ્યા પછી માનવ ગર્ભમાં આવીને તે ત્યાં જન્મ લેતા જ મરી જાય છે. આ પ્રમાણે સેંકડો વાર ગર્ભમાં મૃત્યુનું કષ્ટ ભોગવીને અનેક વાર સંસાર બંધનમાં પડે છે. ત્યાર પછી તે પશુ પક્ષીઓની યોનિમાં જન્મ લે છે. એમાં અનેક પ્રકારના કષ્ટ ભોગવીને અંતમાં તે કાચબો થાય છે. દહીંની ચોરી કરવાથી મનુષ્ય બગલો અને દેડકો થાય છે. ફળ, મૂળ અને પૌવાની ચોરી કરવાથી તે કીડી થાય છે. જળની ચોરી કરવાથી કાગડો અને કાંસાની ચોરી કરવાથી હારીત થાય છે. ચાંદીના વાસણની ચોરી કરનાર કબૂતર થાય છે અને સોનાના પાત્રની ચોરી કરવાથી કૃમિ યોનિમાં જન્મ થાય છે. સાડીની ચોરી કરનાર મનુષ્ય મૃત્યુ પછી હંસ થાય છે. સૂતરા વસ્ત્ર ચોરનાર મૃત્યુ પછી કૌચ પક્ષી થાય છે. શણના વસ્ત્ર, ઊની વસ્ત્ર અને રેશમી વસ્ત્ર ચોરનાર મનુષ્ય સસલું થાય છે. ચૂર્ણની ચોરી કરનાર બીજા જન્મમાં મોર થાય છે. અંગરાગ અને સુગંધની ચોરી કરનાર છછુંદર થાય છે. તે યોનિમાં 15 વર્ષ રહ્યા પછી જ્યારે પાપનો ક્ષય થઈ જાય છે ત્યારે તે મનુષ્ય યોનિમાં જન્મ લે છે. જે મનુષ્ય દૂધની ચોરી કરે છે તે બગલો થાય છે. જે મનુષ્ય પોતાના શસ્ત્ર વડે નિશસ્ત્ર વ્યક્તિની હત્યા કરે છે તે મનુષ્ય પછી ગધેડો થાય છે. ગધેડાની યોનિમાં 2 વર્ષ જીવિત રહ્યા પછી તે શસ્ત્ર દ્વારા મરાઈ જાય છે. પછી મૃગની યોનિમાં જન્મ લઈને સદા ઉદ્વિગ્ન રહે છે. મૃગ યોનિમાં એ 1 વર્ષ પછી બાણથી મૃત્યુ પામે છે અને તે માછલી થાય છે. ત્યાં કોઈ ઝાડમાં ફસાઈને મૃત્યુ પામે છે. પછી એ કૂતરાની યોનિમાં આવે છે. 10 વર્ષ કૂતરો રહ્યા પછી 5 વર્ષ વાઘ બને છે. પછી પાપોનો ક્ષય થતાં એ મનુષ્ય યોનિમાં જન્મે છે. જે મનુષ્ય અન્નની ચોરી કરે છે તે ઉંદર થાય છે. તેનો રંગ નોળિયા જેવો ભૂરો હોય છે. તે પાપાત્મા દરરોજ મનુષ્યોને ડસે છે. ઘીની ચોરી કરનાર મનુષ્ય બીજા જન્મમાં કાગડો અને પછી બગલો થાય છે. મીઠું ચોરનાર ચીરીકાક નામના પક્ષી થાય છે. જે થાપણ તરીકે મૂકેલી વસ્તુને છીનવી લે છે તે મૃત્યુ પછી માછલીની યોનિમાં જન્મ લે છે.
પછી મનુષ્ય થાય છે. માનવ યોનિમાં પણ એનું આયુષ્ય બહુ ઓછું હોય છે. બ્રાહ્મણો મનુષ્ય પાપ કરીને તિર્ય યોનિમાં જાય છે, ત્યાં એને ધર્મનું કોઈ જ્ઞાન હોતું નથી. જે મનુષ્ય પાપ કરી વ્રતો દ્વારા તેનું પ્રાયશ્ચિત કરે છે તેઓ સુખ અને દુઃખ બંનેમાં યુક્ત રહે છે. લોભ મહાયુક્ત પાપાચારી મનુષ્ય અવશ્ય મલેચ્છયોનિમાં જન્મ લે છે. તેઓ જન્મથી જ પાપનો પરિત્યાગ કરે છે. તેઓ નિરોગી, રૂપાળા અને ધનવાન થાય છે. સ્ત્રીઓ પણ ઉપર જણાવ્યા અનુસાર કર્મ કરવાથી પાપની ભાગી બને છે અને પાપયોનિમાં પડેલા પૂર્વોક્ત પાપીઓની જ પત્ની થાય છે. દ્વિજવરો ચોરીના મોટા ભાગના બધા દોષ જણાવી દીધા છતાં અહીં જે કહેવામાં આવ્યું છે તે બહુ સંક્ષિપ્તમાં છે. ફરી ક્યારેય કથા વાર્તાનો પ્રસંગ ઉપસ્થિત થતાં તમે સૌ આ વિષયને વિસ્તારથી સાંભળી શકો છો. પૂર્વકાળમાં દેવર્ષિઓની સભામાં એમના પ્રશ્ન અનુસાર બ્રહ્માજીએ જે કાંઈ કહ્યું હતું એ બધું મેં તમને જણાવી દીધું. હવે આ બધી વાતો સાંભળીને તમે ધર્મના અનુષ્ઠાનમાં મન પરોવો. મુનિ બોલ્યા કે બ્રહ્મન, આપે અધર્મની ગતિનું નિરૂપણ કર્યું. હવે અમારી ઈચ્છા ધર્મની ગતિ વિશે સાંભળવાની છે. કયા કર્મના અનુષ્ઠાનથી મનુષ્યની સદગતિ થાય છે? વ્યાસજીએ કહ્યું કે બ્રાહ્મણો જેઓ મોહવશ અધર્મનું અનુષ્ઠાન કરી લીધા પછી ફરી તેના માટે ખરા હૃદયે પશ્ચાતાપ કરી મનને એકાગ્ર રાખે છે તેઓ પાપનું સેવન કરતા નથી. જેમ જેમ મનુષ્યનું મન પાપ કર્મની નિંદા કરે છે તેમ તેમ તે અધર્મથી દૂર થતો જાય છે. જે ધર્મવાદી બ્રાહ્મણોની સામે પોતાનું પાપ ઉજાગર કરી દેવામાં આવે તો એ મનુષ્ય પાપજન્ય અપરાધથી શીઘ્ર મુક્ત થઈ જાય છે. મનુષ્ય જેમ જેમ પોતાના અધર્મની વાત વારંવાર પ્રગટ કરે છે તેમ તેમ તે એકાગ્રચિત થઈને અધર્મને છોડતો જાય છે. જેમ સાપ કાંચડીનો ત્યાગ કરે છે તે જ પ્રમાણે તે પહેલાંના અનુભવેલા પાપોનો ત્યાગ કરે છે. એકાગ્રચિત થઈને બ્રાહ્મણને વિવિધ પ્રકારના દાન આપવા જે મનને ધ્યાનમાં પરોવે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણો, હવે હું દાનનું ફળ કહું છું. બધા દાનોમાં અન્નદાન શ્રેષ્ઠ છે. ધર્મની ઈચ્છા રાખનાર મનુષ્ય બધા પ્રકારના અન્નનું સરળતાપૂર્વક દાન કરવું જોઈએ. અન્ન જ મનુષ્યનું જીવન છે. એનાથી જીવ જંતુઓની ઉત્પત્તિ થાય છે. અન્નમાં જ સમસ્ત લોક પ્રતિષ્ઠિત છે. જેથી અન્નને શ્રેષ્ઠ બનાવવામાં આવ્યું છે. દેવતા, ઋષિ, પિતર અને મનુષ્ય અન્નની પ્રશંસા કરે છે, કેમ કે અન્નદાનથી મનુષ્ય સર્વલોકને પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાયશીલ બ્રાહ્મણો માટે ન્યાયથી પ્રાપ્ત ઉત્તમ અન્નનું પ્રસન્નચિત્તે દાન કરવું જોઈએ. જેના પ્રસન્નચિત્તે આપેલા અન્નનું દાન 10 બ્રાહ્મણો ભોજન કરી લે છે એ કદી પશુ પક્ષી વગેરેની યોનિમાં જતો નથી. સદા પાપોમાં સંલગ્ન રહેનાર મનુષ્ય પણ જો 10,000 બ્રાહ્મણોને ભોજન કરાવી દે તો એ અધર્મથી મુક્ત થઈ જાય છે. વેદોનું અધ્યયન કરનાર બ્રાહ્મણ ભિક્ષાથી અન્ન લાવીને જો કોઈ સ્વાધ્યાયરત બ્રાહ્મણને દાન કરી દે તો સંસારમાં સુખ અને સમૃદ્ધિનો ભાગી થાય છે. જે ક્ષત્રિય બ્રાહ્મણના ધનને હાનિ ન પહોંચાડતા ન્યાયયુક્ત પ્રજાનું પાલન કરતો રહીને અન્ન ઉપાર્જન કરે છે અને અન્નનું ક્ષત્રિય બ્રાહ્મણોને દાન આપે છે તે ધર્માત્મા છે અને તે પુણ્યરૂપી જળથી પોતાના પાપરૂપી કીચડને ધોઈ નાખે છે. પોતાના દ્વારા ઉપાર્જિત ખેતીના અન્નનો 6ઠ્ઠો ભાગ રાજાને આપ્યા બાદ જે શેષ શુદ્ધ ભાગ બચી જાય છે તે અન્નનું જો વૈશ્ય બ્રાહ્મણને દાન કરે તો તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. જે શુદ્ર પ્રાણો સંશયમાં નાખી અને વિવિધ પ્રકારની મુશ્કેલીઓની સહીને પણ પોતાના દ્વારા ઉપાર્જિત શુદ્ધ અન્નનું બ્રાહ્મણોને દાન કરે છે તે પણ પાપોથી છુટકારો મેળવી લે છે. જે કોઈ પણ મનુષ્ય શ્રેષ્ઠ વેદવેતા બ્રાહ્મણને હર્ષપૂર્વક ન્યાયથી મેળવેલા અન્નનું દાન કરે છે તેના પાપો નિવૃત્ત થઈ જાય છે. સંસારમાં અન્ન બળની વૃદ્ધિ કરનારું છે. તેનું દાન કરવાથી મનુષ્ય બળવાન થાય છે. સત્પુરુષોના માર્ગ પર ચાલવાથી બધા પાપ દૂર થઈ જાય છે. દાનવેતા પુરુષોએ જે માર્ગ બતાવ્યો છે અને જે માર્ગ પર માનીષી પુરુષો ચાલે છે તે જ અન્નદાતાઓ પરનો માર્ગ છે. તેમના થકી સનાતન ધર્મ છે. મનુષ્ય બધી અવસ્થામાં ન્યાયોપાર્જિત અન્નનું દાન કરવું જોઈએ, કેમ કે અન્ન સર્વોત્તમ ગતિ છે. અન્નદાનથી મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આ લોકમાં તેની સમસ્ત કામનાઓ પૂર્ણ થાય છે અને મૃત્યુ પછી પણ તે સુખનો ભાગી થાય છે. આ પ્રમાણે પુણ્યવાન મનુષ્ય પાપોથી મુક્ત થાય છે. તેથી ન્યાયોચિત મેળવેલા અન્નનું દાન કરવું જોઈએ. જે ગૃહસ્થ સદા પ્રાણાગ્નિહોત્રપૂર્વક અન્નભોજન કરે છે તે અન્નદાનથી દરેક દિવસને સફળ બનાવે છે. જે મનુષ્ય વેદ, ન્યાય, ધર્મ અને ઇતિહાસના જ્ઞાતા એવા 100 વિદ્વાનોને દરરોજ ભોજન કરાવે છે એ કદી નરકમાં જતો નથી અને એ સંસાર બંધનમાં પણ પડતો નથી, બલકે એ સઘળી કામનાઓથી તૃપ્ત થઈને મૃત્યુ પછી સુખનો ભાગી થાય છે. આ પ્રમાણે પુણ્યકર્મથી યુક્ત મનુષ્ય નિશ્ચિત થઈને આનંદનો ભાગી થાય છે. એને રૂપ, કીર્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે. બ્રાહ્મણો, આ પ્રમાણે મેં તમને અન્નદાનનું મહાન ફળ શું છે તે કહ્યું. બધા ધર્મ અને દાનોનું આ મૂળ છે. ત્યાર પછી આવે છે શ્રાદ્ધકલ્પનું વર્ણન. મુનિઓએ પૂછ્યું કે ભગવાન, હવે શ્રાદ્ધકલ્પનું વિસ્તારપૂર્વક વર્ણન કરો. તપોધન ક્યારે, કયા સ્થાનમાં, કયા લોકોએ કઈ રીતે શ્રાદ્ધ કરવું જોઈએ એ જણાવવાની કૃપા કરો. વ્યાસજી બોલ્યા કે મુનિવરો સાંભળો, હું શ્રાદ્ધકલ્પનું વિસ્તારથી વર્ણન કરું છું. જ્યારે જ્યાં દેશ, પ્રદેશ અને જે લોકો દ્વારા જે પ્રમાણે શ્રાદ્ધ કરવામાં આવવું જોઈએ તે બધું કહું છું. પોતાના કુળોચિત ધર્મનું પાલન કરનારા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોને માટે ઉચિત છે કે તેઓ પોતપોતાના વર્ણને અનુરૂપ વેદોક્ત વિધિથી મંત્રોચ્ચારપૂર્વક શ્રાદ્ધનું અનુષ્ઠાન કરે. સ્ત્રીઓ અને શૂદ્રોને બ્રાહ્મણની આજ્ઞા અનુસાર મંત્રોચ્ચાર વિના જ વિધિવત શ્રાદ્ધ કરવું જોઈએ. તેના માટે અગ્નિમાં હોમ વગેરે વર્જિત છે. પુષ્કર વગેરે તીર્થ, પવિત્ર મંદિર, પર્વત, શિખર, પવન, પ્રદેશ, પુણ્ય, સલીલા, નદી, નદ, સરોવર, સંગમ, 7 સમુદ્રના તટ, લીપેલા સ્વચ્છ પોતાના ઘર, દિવ્ય વૃક્ષોના મૂળ અને યજ્ઞ કુંડ, આ બધા ઉત્તમ સ્થાન છે. આ બધા સ્થાન શ્રાદ્ધ માટે ઉત્તમ છે. હવે શ્રાદ્ધ માટે વર્જિત સ્થાન જણાવું છું. કિરાત, કલિંગ, કોંકણ, કૃમિ, દશાણ, કુમાર,
તંગત, કથ, સિંધુ નદીનો ઉત્તર તટ, નર્મદાનો દક્ષિણ તટ અને કરતોયાનો પૂર્વ તટ આ સ્થાનોમાં શ્રાદ્ધ ન કરવું જોઈએ. દરેક મહિનાની અમાસ્યા અને પૂર્ણિમાના શ્રાદ્ધ યોગ્ય કાળ બતાવ્યા છે. નિત્ય શ્રાદ્ધમાં વિશ્વદેવોનું પૂજન થતું નથી. નૈમિત્તિક શ્રાદ્ધ વિશ્વદેવોની પૂજા કરીને થાય છે. નિત્ય, નૈમિત્તિક અને કામ્ય આ 3 પ્રકારના શ્રાદ્ધ માનવામાં આવ્યા છે. આ ત્રણેયનું દર વર્ષે અનુષ્ઠાન કરવું જોઈએ. જાતકર્મ વગેરે સંસ્કારોના અવસર પર અભ્યુદાયિક શ્રાદ્ધ પણ કરવું જોઈએ. એમાં 2 બ્રાહ્મણોને નિમંત્રિત કરવાનું વિધાન છે. અભ્યુદાયિક શ્રાદ્ધોથી માતાથી આરંભ થાય છે. જ્યારે સૂર્ય કન્યા રાશિ પર આવી જાય છે ત્યારે કૃષ્ણ પક્ષના 15 દિવસ સુધી પાર્વણ વિધિ પ્રમાણે શ્રાદ્ધ કરવું જોઈએ. પ્રતિપાદયે શ્રાદ્ધ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. દ્વિતીયા સંતાન આપનારી થાય છે. તૃતીયા પુત્રની પ્રાપ્તિ અભિલાષા પૂર્ણ કરે છે. ચતુર્થી શત્રુનો નાશ કરનારી. પંચમીએ શ્રાદ્ધ કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને છઠના દિવસે શ્રાદ્ધ કરનાર પૂજનીય થાય છે. સપ્તમીએ ગણોનો અધિપત્ય, અષ્ટમીએ ઉત્તમ બુધ, નવમીએ પત્ની, દશમીએ મનોરથ સિદ્ધિ અને એકાદશીએ શ્રાદ્ધ કરવાથી મનુષ્ય સઘળા વેદોનો વિદ્વાન થાય છે. દ્વાદશી પિતરોની પૂજા કરનાર મનુષ્ય વિજય લાભ કરે છે. ત્રયોદશીએ શ્રાદ્ધપૂર્વક શ્રાદ્ધ કરવાથી પુરુષ સંતાન વૃદ્ધિ, પશુ મેઘા, સ્વતંત્રતા, ઉત્તમ પુષ્ટિ, દીર્ઘાયુ અને ઐશ્વર્યવાન થાય છે. એમાં સહેજ પણ સંદેહ નથી. જેમના પિતરો યુવાવસ્થામાં મૃત્યુ પામ્યા અથવા શસ્ત્ર દ્વારા મરાઈ ગયા હોય તેમણે તો પિતરોને તૃપ્ત કરવાની ઈચ્છાથી ચતુર્દશીએ તિથિએ શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવું. જે પુરુષ પવિત્ર થઈ અમાવસ્યાએ પ્રયત્નપૂર્વક શ્રાદ્ધ કરે છે તે સઘળી કામનાઓ તથા અક્ષય સ્વર્ગને પ્રાપ્ત કરે છે. મુનિવરો, હવે પિતરોની પ્રસન્નતા માટે જે વસ્તુ આપવી જોઈએ તેનું વર્ણન સાંભળો. જે શ્રાદ્ધ કર્મમાં ગોળ મિશ્રિત ભોજન, તલ, મધ અથવા મધ મિશ્રિત ભોજન કરાવે છે તેનું એ દાન અક્ષય થાય છે. પિતર કહે છે, શું અમારા કુળમાં એવો કોઈ પણ પુરુષ થશે જે અમને જલાંજલિ આપે? વર્ષાકાળમાં અને મઘા નક્ષત્રમાં અમને મધુ મિશ્રિત ખીર અર્પણ કરે. મનુષ્ય બહુ પુત્રોની અભિલાષા કરવી જોઈએ. જે તેમનાથી એક પણ શ્રાદ્ધ માટે ગયા ક્ષેત્રમાં જાય અથવા કન્યાના લગ્ન કરે અથવા નીલ વૃક્ષનો ઉત્સર્ગ કરે તો પિતરોને પણ પૂર્ણ તૃપ્તિ અને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. કૃતિકા નક્ષત્રમાં પિતરોનું પૂજન કરનાર માનવ સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. સંતાનની ઈચ્છા રાખનાર પુરુષે રોહિણીમાં શ્રાદ્ધ કરવું. મૃગશિરામાં શ્રાદ્ધ કરવાથી મનુષ્ય તેજસ્વી થાય છે. આદ્રામાં શૌર્ય અને પુનર્વસુમાં સ્ત્રીની પ્રાપ્તિ થાય છે. પુષ્યમાં અક્ષય ધન, અશ્લેષામાં ઉત્તમ આયુ, મઘામાં સંતાન અને પુષ્ટિ તથા પૂર્વ ફાલ્ગુનીમાં સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઉત્તર ફાલ્ગુનીમાં શ્રાદ્ધ કરનાર મનુષ્ય સંતાનવાન અને શ્રેષ્ઠ થાય છે. હસ્ત નક્ષત્રમાં શ્રાદ્ધ કરવાથી શાસ્ત્રજ્ઞાનમાં શ્રેષ્ઠતા થાય છે. ચિત્રામાં રૂપ, તેજ અને સંતતિ મળે છે. સ્વાતિમાં શ્રાદ્ધ કરવાથી વેપારમાં લાભ થાય છે. વિશાખા પુત્રેશ પૂર્ણ કરે છે. અનુરાધમાં શ્રાદ્ધ કરવાથી ચક્રવર્તી પદની પ્રાપ્તિ થાય છે. જ્યેષ્ઠામાં શ્રાદ્ધ કરવાથી પ્રભુત્વ પ્રાપ્ત થાય છે. મૂળમાં શ્રાદ્ધ કરનાર પુરુષને ઉત્તમ આરોગ્યનો લાભ થાય છે. પૂર્વષાઢા નક્ષત્રમાં યશ પ્રાપ્તિ થાય છે. ઉત્તરાષાઢામાં શ્રાદ્ધ કરવાથી શોક દૂર થાય છે. શ્રાવણમાં શ્રાદ્ધના અનુષ્ઠાનથી શુભ લોક પ્રાપ્ત થાય છે. ધનિષ્ઠમાં શ્રાદ્ધ કરવાથી અધિક ધન પ્રાપ્તિ થાય છે. અભિજીતમાં શ્રાદ્ધ કરવાથી વેદોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સદભિષામાં પિતરોની પૂજા કરવાથી વેદ્યના કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પૂર્વ ભદ્રા પદમાં તથા ઉત્તરા ભદ્રા પદમાં શ્રાદ્ધ કરવાથી પશુધન પ્રાપ્ત થાય છે. રેવતીમાં શ્રાદ્ધનું અનુષ્ઠાન કરવાથી જસત વગેરે ધાતુઓની તથા અશ્વિનીમાં ઘોડાઓની પ્રાપ્તિ થાય છે. ભરણી નક્ષત્રમાં શ્રાદ્ધ કરવાથી દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. તત્વજ્ઞ પુરુષ ઉક્ત નક્ષત્રોમાં શ્રાદ્ધ કરવાથી આ પ્રમાણે ફળ પ્રાપ્ત કરે છે. તેથી અક્ષય ફળની ઈચ્છા રાખનાર પુરુષે કન્યા રાશિ પર સૂર્ય હોય ત્યારે ઉક્ત નક્ષત્રોમાં કામ્ય શ્રાદ્ધનું અનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ. સૂર્ય કન્યા રાશિ પર સ્થિત હોય ત્યારે મનુષ્યો જે કામનાઓનું ચિંતન કરીને શ્રાદ્ધ કરે છે તે બધી કામનાઓને પ્રાપ્ત કરી લે છે. જ્યારે સૂર્ય કન્યા રાશિ પર સ્થિત હોય ત્યારે નંદીમુખ પિતરોનું પણ શ્રાદ્ધ કરવું જોઈએ, કેમ કે તે સમયે બધા પિતરો પિંડ મેળવવાની ઈચ્છા રાખે છે. જેને રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞનું દુર્લભ ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેણે કન્યા રાશિ પર સૂર્ય હોય ત્યારે જળ, શાક અને મૂળ વગેરેથી પણ પિતરોની પૂજા અવશ્ય કરવી જોઈએ. ઉત્તરા ફાલ્ગુની અને હસ્ત નક્ષત્ર પર સૂર્યદેવ હોય ત્યારે ભક્તિપૂર્વક જે પિતરોનું પૂજન કરે છે તેનો સ્વર્ગલોકમાં નિવાસ થાય છે. તે સમયે યમરાજની આજ્ઞાથી પિતરોની પૂરી ત્યાં સુધી ખાલી રહે છે જ્યાં સુધી સૂર્ય વૃશ્ચિક રાશિ પર હોય છે. વૃશ્ચિક રાશિ પસાર થઈ ગયા પછી પણ જ્યારે કોઈ શ્રાદ્ધ કરતું નથી ત્યારે દેવતાઓ સહિત પિતૃઓ મનુષ્યોને કઠોર શાપ આપીને દુઃખપૂર્વક દીર્ઘ નિશાસા નાખીને પોતાના સ્થાન પર પાછા જાય છે. અષ્ટક, મન્વંતરા તથા અન્વષ્ટાકાર તિથિએ પણ શ્રાદ્ધ કરવું જોઈએ. તેનો માતૃવર્ષથી આરંભ થાય છે. ગ્રહણ, વ્યતિપાત, એક રાશિ પર સૂર્ય અને ચંદ્રમાનો સંગમ, જન્મ નક્ષત્ર તથા ગ્રહ પીડાના અવસર પર પાર્વણ શ્રાદ્ધ કરવાનું વિધાન છે. બંને આયોના આરંભના દિવસે બંને વિષો આયોગોના આવવાથી તથા દરેક સંક્રાંતિના દિવસે વિધિપૂર્વક ઉત્તમ શ્રાદ્ધ કરવું જોઈએ. આ દિવસોમાં પિંડદાનને છોડીને બાકીના બધા શ્રાદ્ધ સંબંધી કાર્ય કરવા જોઈએ. વૈશાખની શુક્લ તૃતીયા અને કાર્તિકની શુક્લ નવમીએ
સંક્રાંતિની વિધિથી શ્રાદ્ધ કરવું જોઈએ. ભાદ્રપદની ત્રયોદશી અને માઘની અમાવસ્યાએ ખીર દ્વારા શ્રાદ્ધ કરવું જોઈએ. જ્યારે કોઈ વેદવેતા અને અગ્નિહોત્રી બ્રાહ્મણ ઘરે પધારે ત્યારે તે એક બ્રાહ્મણ દ્વારા પણ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ. જે દિવસે સાધુ પુરુષો દ્વારા પ્રશંસિત શ્રાદ્ધને યોગ્ય કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ જાય તે દિવસે દ્વિજોએ પારવગની વિધિ પ્રમાણે શ્રાદ્ધ કરવું જોઈએ. માતા અને પિતાના મૃત્યુના દિવસે પ્રતિવર્ષે એકોદ્વિજ શ્રાદ્ધ કરવું જોઈએ. જો પિતાના ભાઈ અથવા પોતાના મોટા ભાઈનું મૃત્યુ થઈ ગયું હોય અને એમને કોઈ પુત્ર ન હોય તો તેમના માટે પણ મૃત્યુતિથિએ દર વર્ષે એકોદ્રષ્ટિ શ્રાદ્ધ કરવું જોઈએ. પારવણમાં શ્રાદ્ધમાં પણ વિશ્વદેવોનું આહ્વાન અને પૂજન થાય છે, પરંતુ એકોદ્રષ્ટિમાં એવું થતું નથી. દેવ કાર્યમાં 2 અને પિતૃ કાર્યમાં 3 બ્રાહ્મણોને નિમંત્રિત કરવા જોઈએ. આ અથવા બંનેમાં એક બ્રાહ્મણને નિમંત્રિત કરવા. એ જ પ્રમાણે માતમહાવના શ્રાદ્ધ કાર્યમાં પણ સમજવું જોઈએ. જે નજીકના સમયમાં મૃત્યુ પામે હોય તેના માટે સદા બહાર જળની નજીક પૃથ્વી પર તલ અને દર્ભ સહિત પિંડ અને જળ આપવું જોઈએ. મૃત્યુના 3જા દિવસે મરનારના અસ્થિનું ચયન કરવું જોઈએ. ઘરમાં કોઈનું મૃત્યુ થાય તો બ્રાહ્મણ 10 દિવસે, ક્ષત્રિય 12 દિવસે, વૈશ્ય 15 દિવસે અને શૂદ્ર 1 માસમાં શુદ્ધ થાય છે. સૂતક નિવૃત્ત થઈ ગયા પછી ઘરમાં એકોદ્રષ્ટિ શ્રાદ્ધ કરવાનું વિધાન છે. 12મા દિવસે પછી 1 માસ થાય તે દિવસે, પછી 1.5 માસે તથા ત્યાર પછી દર મહિને 1 વર્ષ સુધી શ્રાદ્ધ કરવું જોઈએ. વર્ષ પૂરું થયા પછી સંપિંડીકાર શ્રાદ્ધ કરવું યોગ્ય છે. સંપિંડીકરણ થઈ ગયા પછી તેના માટે પારવણ શ્રાદ્ધનું વિધાન છે. સંપિંડીકરણ બાદ મૃત વ્યક્તિઓ પ્રેતભાવથી મુક્ત થઈને પિતરોના સ્વરૂપને પ્રાપ્ત થાય છે. પિતર 2 પ્રકારના છે, અમૂર્ત અને મૂર્તિમાન. નાંદીમુખ નામના પિતરો અમૂર્ત છે અને પાવણ શ્રાદ્ધના પિતર મૂર્તિમાન હોવાનું જણાય છે. એકોદ્રષ્ટિ શ્રાદ્ધ ગ્રહણ કરનાર પિતરોને પ્રેત કહે છે. આ પ્રમાણે પિતરોના 3 ભેદ સ્વીકારવામાં આવ્યા છે. મુનિઓએ પૂછ્યું, દ્વિજશ્રેષ્ઠ, મૃત્યુ પામેલા પિતા વગેરે સંપિંડીકરણ શ્રાદ્ધ કઈ રીતે કરવું જોઈએ એ અમને વિધિપૂર્વક જણાવો. વ્યાસજી બોલ્યા કે બ્રાહ્મણો, હું સંપિંડીકરણ શ્રાદ્ધની વિધિ જણાવું છું, સાંભળો. સંપિંડીકરણ શ્રાદ્ધ વિશ્વદેવોની પૂજાથી રહિત હોય છે. તેમાં એક અર્ઘ્ય અને એક જ પવિત્રકનું વિધાન છે. અગ્નિકરણ અને આહ્વાનની ક્રિયા પણ એમાં થતી નથી. સંપિંડીકરણમાં અપશ્રવ્ય થઈને અયુગ્મ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. એમાં જે વિશેષ ક્રિયા છે તેનું વર્ણન કરું છું, એકાગ્રચિત્તે સાંભળો. સંપિંડીકરણમાં તલ, ચંદન અને જળના 4 પાત્ર હોય છે. તેમનામાંથી 3 તે પિતૃઓને માટે રાખવા અને 1 પ્રેતને માટે. પ્રેતના પાત્રમાં અધ્ય જળ લઈ એ સમાના સમનઃ વગેરે મંત્રનો જપ કરતા રહીને પિતૃઓના 3 પાત્રમાં રેડવું જોઈએ. બાકીની વિધિ અન્ય શ્રાદ્ધોની જેમ કરવી જોઈએ. સ્ત્રીઓ માટે પણ આ જ પ્રમાણે એકોદ્રષ્ટિનું વિધાન છે. જો પુત્ર ન હોય તો સ્ત્રીઓનું સંપિંડીકરણ થતું નથી. પુરુષોને માટે ઉચિત છે કે તેઓ સ્ત્રીઓને માટે પણ દર વર્ષે એમની મૃત્યુતિથિ એકોદ્રષ્ટિ શ્રાદ્ધ કરે. પુત્રના અભાવમાં સંપિંડીએ અને સંપિંડના અભાવમાં સહોદરે આ વિધિને પૂર્ણ કરવી. જેને પુત્ર ન હોય તેનું શ્રાદ્ધ એના દૌહિત્ર કરી શકે છે. પુત્રિકા વિધિથી લગ્ન કરેલ કન્યાના પુત્ર તો પોતાના માતામહ નું શ્રાદ્ધ કરવાથી અધિકારી છે. જેમની દ્રશ્યમૂષણા સંજ્ઞા છે એવા પુત્ર, માતામહ અને પિતામહ બંનેનું નૈમિત્તિક શ્રાદ્ધમાં પણ વિધિપૂર્વક પૂજન કરી શકે છે. કોઈ પણ ન હોય તો પત્નીએ જ પોતાના પતિઓનું મંત્રોચ્ચાર કર્યા વિના શ્રાદ્ધ કરી શકે છે. તેઓ પણ ન હોય તો રાજા મૃતકના સજાતીય મનુષ્યો દ્વારા અગ્નિ સંસ્કાર વગેરે સમસ્ત ક્રિયાઓ પૂરી કરાવે છે, કેમ કે રાજા બધા વર્ગણોનો બંધુ છે. બ્રાહ્મણો સંપિંડીકરણ બાદ પિતાના જે પરપિતામહ છે એ લોભભગજી પિતરોની શ્રેણીમાં જતા રહે છે. એમને પિતૃપિંડ પ્રાપ્ત કરવાનો અધિકાર રહેતો નથી. એમનાથી લઈને 4 પેઢી ઉપરના પિતર જે આજ સુધી પુત્રના લોભભાગનું અન્ન ગ્રહણ કરતા હોય તેના સંબંધથી રહિત થઈ જાય છે. હવે તેમને લોભભાગનું અન્ન પ્રાપ્ત કરવાનો અધિકાર રહેતો નથી. તેઓ સંબંધહીન અન્નનો ઉપભોગ કરે છે. પિતા, પિતામહ અને પ્રપિતામહ એ 3ને પિંડના અધિકારી સમજવા જોઈએ. એમનાથી ભિન્ન અર્થાત પિતામહના પિતામહથી લઈને ઉપરની જે 3 પેઢી પુરુષ છે તેઓ લોભભાગના અધિકારી છે. આ પ્રમાણે 6 અને 7મો યજમાન, આ બધા મળીને 7 પુરુષોના ઘનિષ્ઠ સંબંધ હોય છે એવું મુનિઓનું કથન છે. આ સંબંધ યજમાનથી લઈને ઉપરના બધા લોભભગજી પિતરો સુધી માનવામાં આવે છે. એમનાથી ઉપરના બધા પિતરો પૂર્વજ કહેવાય છે. પૂર્વજોમાં જેઓ નરકમાં નિવાસ કરે છે, જેઓ પશુ પક્ષીની યોનિમાં પડ્યા છે, જેઓ ભૂત વગેરેની સ્થિતિમાં સ્થિત છે, તે બધાને વિધિપૂર્વક શ્રાદ્ધ કરનાર યજમાન તૃપ્ત કરે છે. જેનાથી જેની તૃપ્તિ થાય છે તે કહું છું, સાંભળો. પૃથ્વી મનુષ્ય પર જે અન્ન વિખરે છે તેનાથી પિશાચ યોનિમાં પડેલા પિતરોની તૃપ્તિ થાય છે. સ્નાનના વસ્ત્રથી જે જળ પૃથ્વી પર ટપકે છે તેનાથી વૃક્ષ યોનિમાં પડેલા પિતરો તૃપ્ત થાય છે. નહાવાના સમયે જે જળના બિંદુ પૃથ્વી પર પડે છે તેમનાથી તે પિતરોની તૃપ્તિ થાય છે. જેઓ દેહભાવને પ્રાપ્ત થયા છે, પિંડ લઈ લીધા પછી જે જળના કણ પૃથ્વી પર પડે છે તેનાથી પશુ પક્ષીની યોનિમાં પડેલા પિતરોની તૃપ્તિ થાય છે. પરિવારમાં જેઓ દાંત આવતા પહેલા અગ્નિ સંસ્કાર કરવામાં
અધિકારી રહીને મૃત્યુ પામે છે તેઓ સમાર્જનના જળનો આહાર કરે છે. બ્રાહ્મણો ભોજન કરીને જે હાથ મોઢું ધુએ છે અને પગ ધુએ છે તે જળથી અન્યાયને પિતરોની તૃપ્તિ થાય છે. બ્રાહ્મણો આ પ્રમાણે વિધિપૂર્વક શ્રાદ્ધ કરનાર પુરુષોના જે પિતરો બીજી યોનિમાં ચાલ્યા ગયા છે તેઓ પણ યજમાન અને બ્રાહ્મણોના હાથમાંથી વિખરાયેલા અન્ન અને જળ દ્વારા તૃપ્ત થાય છે. મનુષ્ય અન્યાયથી ઉપાર્જન કરેલા ધનથી જે શ્રાદ્ધ કરે છે તેનાથી ચાંડાળ વગેરે યોનિમાં પડેલા પિતરો તૃપ્તિ થાય છે. આ પ્રમાણે અહીં શ્રાદ્ધ કરનાર ભાઈ બંધુઓ દ્વારા જે અન્ન અને જળ પૃથ્વી પર નાખવામાં આવે છે તેમના દ્વારા ઘણા પિતરો તૃપ્ત થાય છે. તેથી મનુષ્ય માટે ઉચિત છે એણે પિતૃઓ પ્રત્યે ભક્તિ રાખીને શાક માત્રથી પણ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું. શ્રાદ્ધ કરનાર લોકોના કુળમાં કોઈ દુઃખ ભોગવતું નથી. શ્રાદ્ધનું દાન સંયમી, અગ્નિહોત્રી, શુદ્ધ ચરિત્ર, વિદ્વાન અને ખાસ કરીને ક્ષોત્રિય બ્રાહ્મણોને આપવું જોઈએ. દ્રિણાનુચિકેત, ત્રિમધુ, ત્રિશુપર્ણ, ષણવેતા, માતા પિતાનો ભક્ત, ભાણેજ, સામવેદનો જ્ઞાતા, ઋત્વિક, પુરોહિત, આચાર્ય, ઉપાધ્યાય, મામા, સસરા, શાળા સંબંધી, મંડલ, બ્રાહ્મણનો પાઠ કરનાર, પુરાણોનો તત્વજ્ઞ, સંકલ્પહીન, સંતોષી અને પતિગ્રહ ન લેનાર આ બધા શ્રાદ્ધ માટે નિમંત્રિત કરવા યોગ્ય પંક્તિવાન બ્રાહ્મણ છે. ઉપર જણાવેલા શ્રેષ્ઠ દ્વિજોને દેવયજ્ઞ અથવા શ્રાદ્ધમાં એક દિવસ પહેલાં જ નિમંત્રણ આપવું જોઈએ. તે જ સમયથી બ્રાહ્મણોએ તથા શ્રાદ્ધ કરનારે પણ સંયમથી રહેવું જોઈએ. જે શ્રાદ્ધમાં દાન આપીને અથવા શ્રાદ્ધમાં ભોજન કરીને મૈથુન કરે તેના પિતરો 1 માસ સુધી વીર્યમાં શયન કરે છે. જે સ્ત્રી સહવાસ કરીને શ્રાદ્ધ કરે છે અથવા શ્રાદ્ધમાં ભોજન કરે છે તેના પિતરો 1 માસ સુધી તેના વીર્યમૂત્રનો આહાર કરે છે. તે વિદ્વાન પુરુષે એક દિવસ પહેલાં જ બ્રાહ્મણોને નિમંત્રણ આપવું જોઈએ. જો પહેલા દિવસે બ્રાહ્મણો ન મળે તો શ્રાદ્ધના દિવસે પણ નિમંત્રિત કરી શકાય છે, પરંતુ સ્ત્રી પ્રસંગે બ્રાહ્મણોને કદાપી નિમંત્રિત ન કરવા. જો સમય પર ભિક્ષા માટે સંયમી યતિ સ્વયં પધાર્યા હોય તો તેમને પણ નમસ્કાર વગેરે દ્વારા પ્રસન્ન કરીને અવશ્ય ભોજન કરાવો. વિદ્વાન પુરુષે શ્રાદ્ધમાં યોગીઓને પણ ભોજન કરાવો, કેમ કે પિતરોનો આધાર યોગ છે, માટે યોગીઓનું સદા પૂજન કરવું જોઈએ. જો હજારો બ્રાહ્મણોમાં એક પણ યોગી હોય તો તે જળમાંથી નૌકાની જેમ યજમાન અને શ્રદ્ધભોજી બ્રાહ્મણોને પણ તારી દે છે. આ સંદર્ભમાં બ્રહ્મવાદી વિદ્વાનો પિતૃઓએ ગાયેલી એક ગાથાનું ગાન કરે છે. પૂર્વકાળમાં રાજા પુરુરવા પિતૃઓએ તેનું જ્ઞાન કર્યું હતું. તે ગાથા આ પ્રમાણે છે: અમારી વંશ પરંપરામાં ક્યારેય કોઈને એવો શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્ત થશે જે યોગીને ભોજન કરાવ્યા બાદ બચેલા ભોજનને લઈને પૃથ્વી પર અમારા માટે પિંડ આપશે, અથવા ગાયમાં જઈને પિંડદાન કરશે, અથવા અમારી તૃપ્તિને માટે યશકાળના શાક, તલ, ઘી અને ખીચડી આપશે, અથવા ત્રયોદશી તિથિ અને મઘા નક્ષત્રમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરશે અને દક્ષિણાયનમાં અમારા માટે મધ અને ઘી મિશ્રિત ખીર આપશે. તેથી સમસ્ત કામનાઓની સિદ્ધિ તથા પાપોથી મુક્તિ ઈચ્છનાર દરેક મનુષ્ય ભક્તિભાવપૂર્વક પિતરોની પૂજા કરવી. શ્રાદ્ધમાં તૃપ્ત કરેલા પિતરો મનુષ્યને માટે વસુ, રુદ્ર, આદિત્ય, નક્ષત્ર, ગ્રહ અને તારાઓની પ્રસન્નતાનું સંપાદન કરે છે. એટલું જ નહીં, તેઓ આયુષ્ય, પ્રજા, ધન, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ, સુખ તથા રાજ્ય પણ આપે છે. પિતરોને પૂર્વાહણ કરતાં અપહરણ વધારે પ્રિય છે. ઘરે આવેલા બ્રાહ્મણોનું સ્વાગતપૂર્વક પૂજન કરી તેમને પવિત્રયુક્ત હાથમાં આચમન કરાવી આસનો પર બેસાડવા, પછી વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું. આગળની કથા આવતીકાલે.